ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। જિલ્લામાં કુલ 336 બેઠકો માટે મતદાન યોજાનાર છે, જ્યાં 10,86,000 મતદારો 956 ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરશે। જિલ્લામાં કુલ 1,343 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી 310 અતિ સંવેદનશીલ અને 378 સંવેદનશીલ તરીકે જાહેર કરાયા છે। ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે 6,663 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે। નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે, જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, બાપ અને અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે। 4 નગરપાલિકાની 126 બેઠકો માટે આ ચૂંટણી યોજાનાર છે, જેને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ તમામ મતદારોને રવિવારે સવારે 7 થી સાંજે 6 દરમિયાન મતદાન કરવાની અપીલ કરી છે। ખાસ કરીને જણાવ્યું છે કે નગરપાલિકામાં મતદારોને મહત્તમ 4 મત આપવાના રહેશે। રજિસ્ટ્રેશન બટન દબાવવું ફરજિયાત રહેશે, જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયત માટે એક મત આપવાનો રહેશે। આ વખતે પણ રાજ્યમાં અનોખી રીતે આલિયાબેટ ખાતે કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે, જે મતદારો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ભરૂચ જિલ્લામાં લોકશાહીના મહાપર્વને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યમાં 26મી તારીખે 26/4/2026ના રોજ મતદાન યોજાવાનું છે। ભરૂચ જિલ્લામાં પણ એ દિવસે મતદાન યોજાવાનું છે। મારી તમામ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ દિવસે બહોળા પ્રમાણમાં બહાર આવી અને મતદાન કરશો। મતદાનનો સમય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે। આ ઇલેક્શનમાં 2 પ્રકારના EVMનો યુઝ થવાનો છે। ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે EVMનો યુઝ થવાનો છે, એમાં આપ જે પણ ઉમેદવારના નામના સામેનું બટન, બ્લુ કલરનું બટન દબાવશો, ટોટલ 4 આપને મત આપવાના છે। આપ 4 આપી શકો છો, આપ 3 આપી શકો છો, 2 અથવા તો 1 આપી શકો છો। એના બાદ રજિસ્ટર નામનું પીળા કલરનું બટન જે છે એ અવશ્ય દબાવવાનું થાય છે। જ્યાં સુધી એ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આપનો વોટ રજીસ્ટર થશે નહીં। એટલે નગરપાલિકા વિસ્તાર માટે ખાસ તમામ મતદારો પોતાનું મતદાન પોતાના પસંદના ઉમેદવારને મત આપ્યા પછી રજીસ્ટર બટન દબાવે એ ખાસ ધ્યાન રાખવા સૌને વિનંતી છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં જે EVM વપરાય છે, એમાં ઉમેદવારના નામ સામેનું જે બ્લુ કલરનું બટન છે એ બટન દબાવવાથી અને બીપનો અવાજ આવ્યાથી એ મતદાન પૂર્ણ થયેલું ગણાય છે। એટલે નગરપાલિકા વિસ્તારમાં થોડી પ્રક્રિયા એની અલગ છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં અલગ છે। એ સૌના ધ્યાન પર રહે એના માટે ખાસા મેસેજ છે। થેન્ક યુ।